સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 4/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 21 છે. આજે આપણે ભગવાન દત્તાત્રેયની વાત કરવાની છે. વિષ્ણુના 24 અવતારોમાં દત્તાત્રેય અવતારનું સ્થાન 6ઠું છે અને હિન્દુ ધર્મમાં દત્તાત્રેય ભગવાન ખૂબ જ મહત્ત્વના પ્રભાવશાળી દેવ માનવામાં આવે છે. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો એકીકૃત અવતાર એટલે કે ત્રિદેવ સ્વરૂપ ગણાય છે. તેમના પિતાનું નામ મહર્ષિ અત્રિ અને માતાનું નામ અનસૂયા હતું. તેમના તેઓ પુત્ર હતા. તેમના જન્મની કથામાં પણ માતા અનસૂયાની સતીત્વની પરીક્ષા લેવા આવેલા ત્રિદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમની ભક્તિથી પ્રસન્ન થયા હતા અને બાળ સ્વરૂપે તેમના ઘરે અવતર્યા હતા. ત્યારબાદ ત્રણેય દેવોનો અંશ મળીને દત્તાત્રેય સ્વરૂપ પ્રગટ થયું હતું. માગસર સુદ પૂનમના દિવસે તેમનો જન્મ થયેલો, જેને દત્ત જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયનું સ્વરૂપ પ્રતિકાત્મક અને અર્થસભર છે. તેમને 3 મુખ છે, જે સૃષ્ટિનું સર્જન એટલે બ્રહ્મા કરે છે, પાલન એટલે વિષ્ણુ કરે છે અને લય એટલે મહેશનું પ્રતીક છે. તેમને 6 હાથ છે, જેમાં શંખ, ચક્ર, ગદા, ત્રિશૂળ, ડમરુ અને કમંડળ હોય છે. 4 શ્વાન એટલે કૂતરા, જે 4 વેદોનું પ્રતીક છે. ગાય એ પૃથ્વીનું પ્રતીક છે. ઔદુંબર એટલે કે ગુલર વૃક્ષની નીચે તેઓ બિરાજમાન થયેલા હતા એવું માનવામાં આવે છે. 24 ગુરુઓની વાત તેમની સાથે જોડાયેલી છે, પરંતુ દત્તાત્રેય ભગવાન ગુરુઓના પણ ગુરુ છે, એટલે કે આદિ ગુરુ છે. વધુ કાલે જય યોગેશ્વર.